દેશ આખું આજે રામનવમીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અંકલેશ્વરના તીર્થધામ રામકુંડ ખાતે રામનવમીના પાવન અવસરે રામકુંડ તીર્થધામ અને જીઆઈડીસીના યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું। ખાસ કરીને મહિલાઓએ રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની। અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રામકુંડ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન થયું હતું। રક્તદાન પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન શિબિરમાં દર્શનાર્થે આવનાર ભક્તોએ સ્વૈચ્છિક રક્તદાનમાં જોડાઈ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા સહિત યુવા મિત્ર મંડળના સભ્યો અને કુમારપાળ ગાંધી બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પારુલબેન છે અને અહીંયા રામકુંડ ખાતે રામકથાનું આયોજન કરેલું છે। ત્યાં બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો છે, એનામાં હું બ્લડ ડોનેટ કરવા માટે આવી છું અને હું તો અન્ય બહેનોને પણ કહીશ કે તમે પણ આનામાં તમારું બ્લડ ડોનેટ કરો। એ આજે બ્લડ ડોનેટ કરેલું છે। જય સિયારામ। અંકલેશ્વર રામકુંડ તીર્થ ખાતે ચાલી રહેલી 66મી રામકથા 66મો વાર્ષિક મહોત્સવ આજે રામનવમી અને એમની સાથે સાથે રામકુંડ તીર્થ ઉપર રક્તદાન શિબિર બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં રામકુંડ ભક્ત પરિવાર યુવા મિત્ર મંડળ જીઆઈડીસીના તરફથી આ રક્તદાન શિબિર રાખવામાં આવ્યું છે અને આમાં બહોળી સમાજમાં રક્તદાન શિબિર દાન કરવામાં આવ્યું છે અને આપણા ભરૂચ જિલ્લામાં બ્લડની બહુ તંગી હોવાથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે। હું તમામ અંકલેશ્વરવાસીઓને ભરૂચવાસીઓને કહેવા માગું છું કે રક્તદાન કરો અને કોકનો જીવ બચાવો। તો ધન્ય છે આવા યુવા મિત્ર મંડળને કે આવા આયોજન કરીને લોકોનો જાન બચાવે છે અને લોકોનું સ્વાસ્થ્ય સુધારે છે। અને આજે રામનવમી 66મો વાર્ષિક મહોત્સવ રામ જન્મની ખૂબ ખૂબ બધાઈ હો। જય સિયારામ।